બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ, વિશ્વકર્મા દાદા કી. કઈ નહીં, બધા પોતપોતાની જગ્યાએ શાંતિથી બેસજો. શ્વાસ અધર ચડી ગયા હોય તો જરા શાંતિથી, અને આ થોડીક એક્સરસાઇઝ થઈ જાય ને તો પગના સાંધા છૂટું પડી જાય, આનંદ આવે જરા. કે ક્યારેક થોડુંક અમુક બંધન થઈ જાય પછી. ખૂબ ખૂબ ધન્યવાદ. દાદાના ચરણમાં બેઠા બેઠા આવો સરસ મજાનો લાભ. અને આ દાદાના ચરણમાં બેઠા છીએ તો વિશ્વકર્મા દાદાને તો આપણે એની પણ કથાઓ તો કરવાના જ છીએ. અમારે હેગાભાઈએ તો એમ કીધું, બાપા બધી પ્રેમથી બધી કથા કરવાની છે. ભાગવત ગીતો છે પણ અમારે દાદાના પણ પ્રસંગો સાંભળવાના છે. અને એટલું જ નહીં, પણ પાછા અહીંયા હનુમાનજી મહારાજને લાવવાના છે, સુંદરકાંડ કરવાનું છે, એને પણ રાજી કરવાના છે. અને રવિવારે તો અમારે મા ભગવતી રાંદલ માતાને પણ લાવવાના છે. કારણ કે દાદાના દીકરી છે, માનસ પુત્રી. શું કામ આવ્યા છે, શું કામ બિરાજમાન થવાનું થયું છે, માં રાંદલ કેવી રીતે પધાર્યા છે એ પણ આવશે. અને સૂર્યનારાયણ ભગવાનને કેમ આપ્યા છે, કઈ રીતે આપ્યા છે એ પણ અમે કહીશું. દાદા જે શીશ નારાયણ અને વાત્સ્યાયન ઋષિ જે વિશ્વકર્મા પુરાણની અંદર દાદાની બધી કથા અને લીલાઓ આજ આપણે અત્યારે બોલ્યા ને. ઇલોરગઢમાં દાદાએ બાંધી. ઇલોરગઢ એટલે ઇલોરગઢ કોને કહે છે? કોને કહે છે ઇલોરગઢ? ઈલા નામની નાગ કન્યા વિશ્વકર્મા દાદાની એવી ભક્તિ કરે છે. કોની સાથે મળીને? હેમકૂટની સાથે. લોહકૂટ હતો, લોખંડના પર્વત. આજે સૃષ્ટિ બનાવી છે ને, ભાગવતજીમાં 3 જગ્યાએ સૃષ્ટિનું વર્ણન છે. 3 જગ્યાએ. એકવાર સનતકુમારો પણ કરે છે, નારદજી અને ભેગા થાય છે ત્યારે. એકવાર સુખદેવજી પરીક્ષિતને પણ કહે છે. એકવાર સનતકુમારો, ત્યારબાદ સુખ પુરાણી પણ કહે છે. સૃષ્ટિની કથા જે છે એ બ્રહ્માએ કેવી રીતે આદિ નારાયણ ના કહેવાથી કેમ બનાવી, અને ત્યારબાદ ઇલોરગઢમાં જે પધાર્યા છે. આ સૃષ્ટિ બની કાંઈ આ પૃથ્વી એમને નથી બની બાપ. 60,000 પર્વતોને 60,000 પર્વતોને જ્યારે નજીક કર્યા, એક બનાવ્યા, અને એની આ પૃથ્વી બનાવવામાં આવી છે. આપણા ઋષિમુનિઓ કહે ને પૃથ્વી ગોળ છે. 60,000 પર્વતો દ્વારા આ બની છે. અને એવા 8 મહાકાય હાથીઓ કે એક હાથીની અંદર લાખ 10 લાખ હાથીઓની તાકાત શક્તિ હોય, એવા એની સૂંઢ ઉપર એમ કહેવાય છે કે એને તૈયાર રાખી. નહીતર આ ડગમગ કરતી હતી. અને એની પર બધા પર્વતોને અમુક બિરાજમાન કર્યા. વિશ્વકર્મા પુરાણ એવું પુરાણ છે. ભલે આપણે બધી કથાઓ સાંભળીએ છીએ, બધી કથાઓ ખૂબ, ભાગવતજી ખૂબ સાંભળ્યા છે, રામ કથાઓ ખૂબ સાંભળી, શિવપુરાણો હમણાંથી શરૂ. નગર શિવપુરાણો પહેલા નહોતા થતા. આ ભગવાને કૃપા કરી, નગર શિવપુરાણો પહેલા નહોતા થતા. હમણાં ખૂબ સારી દયા કરી. નગર વ્યાસજીએ તો ઘણા સમયથી લખીને મૂક્યા છે, પણ હમણાંથી જ આ બધું. અને દાદાની આ કથા, દાદાની કથા પણ ખૂબ આનંદ આવે એવી છે. સૃષ્ટિની રચના કઈ રીતે છે, આ સૃષ્ટિમાં કઈ કઈ જગ્યાએ શું છે, એ બધું એ પુરાણની અંદર ભરેલું છે. હા, તો અમુક પ્રસંગોને એને પણ આપણે સાંભળવાના છે. અને સર્વ રૂપ એના જ છે. આ સર્વ જે કાંઈ રૂપ છે એ વિશ્વકર્માના જ વિશ્વ રૂપ છે. એ જ અનેક રૂપ ધારણ કરીને એકો હમ બહુશ્યામી, અનેક રૂપો ધારણ કરી અને એને આ 3 દેવને બનાવ્યા. એ 3 દેવમાંથી એક દેવે પાછી
બધું જલ થલ બધું એમાં પાછા પોતે પ્રગટ થયા નારાયણ સર્વમાં, અને એ પ્રગટ થયા ત્યારે પાછું એને પાલન કરવાનું કીધું, એકને સૃષ્ટિ બનાવવાનું કીધું ને એકને સંહાર કરવાનું કીધું. કારણ કે પહેલા એવી સૃષ્ટિ રચના કરી ત્યારે એક એવી સુવિધા કેવી હતી, પહેલા જે સૃષ્ટિ થઈ ને એ સૃષ્ટિ મંત્ર સૃષ્ટિ હતી. મંત્ર સૃષ્ટિ કાંઈ નક્કી જ નહીં કોને ત્યાં કેટલા દીકરા દીકરીઓ થાય. એક હારે ક્યાંક 50 દીકરીઓ, કાંઈક 20-25 છોકરાઓ, ક્યાંક 20-25 દીકરીઓ, 50 છોકરાઓ હોય. મંત્ર સૃષ્ટિ. પછી આંખની સૃષ્ટિ થઈ. આપણા બધા વડીલો કહે ને કોઈને ફાવે ને એને આંખ ન અપાય, બાપ બહુ કિંમતી છે. નજરૂના ફળ લાગતા, નજરૂના ફળ. ત્યારબાદ મૈથુન સૃષ્ટિ આવી. કારણ કે આ બધી સૃષ્ટિઓને ભગવાન ભોળોનાથ તરત કાંઈ નક્કી નહીં ક્યારે સહાર કરી નાખે. બ્રહ્માજી વારા ઘડીએ ઉપાધિમાં મુકાઈ જતા કે હવે શું કરવું, આ ભોળાનાથ તમે હું જ્યાં સૃષ્ટિ ઉત્પન્ન કરું ત્યાં ઉપાધિ, સૃષ્ટિ ઉત્પન્ન કરું ત્યાં ઉપાધિ એમ. ત્યારબાદ ભગવાન પધાર્યા છે અને કીધું કે બ્રહ્મા તપ કરો, તપ કરો, તપ કરો, તપ કરો. તપ કર્યા ત્યારે એક સ્વરૂપે પધાર્યા, પણ કેવા સ્વરૂપે? બ્રહ્મા ના જ બીજું એવું, બ્રહ્માની જેવું જ બીજું. એટલે કીધું કે તમે કોણ? તો કે તમારી જેવું જ રૂપ છે, પણ મારું નામ છે, તમારું નામ છે બ્રહ્મા, મારું નામ છે કર્મા. તમારું નામ બ્રહ્મા છે, મારું નામ કર્મા. તમારી આ તકલીફોને હું દૂર કરવા આવ્યો છું. બ્રહ્મા બોલો શું તકલીફ છે? એટલે કીધું બ્રહ્માજીએ કે હે વિશ્વરૂપ, હે વિશ્વકર્તા, હે વિશ્વધર્તા, મારી તકલીફ તમને શું કહું? મારી તકલીફને તમે દૂર કરી શકો એમ છો. તમે કીધું છે કે સૃષ્ટિનું સર્જન કરો, સૃષ્ટિનું સર્જન કરું છું, પણ ભોળોનાથ ગમે ત્યારે આ સૃષ્ટિને હટાવી નાખે. એટલે કીધું કે હવે તમે મૈથુન સૃષ્ટિની રચના કરો. તમારા જન્મમાંથી મનુ મહારાજનું પ્રાગટ્ય કરો અને એક અંગમાંથી સ્ત્રીનું પ્રાગટ્ય કરો શત્રુપા નામથી. મનુ અને શત્રુપા નામથી જ્યારે આ મૈથુનની સૃષ્ટિ થઈ, એ બધા આપણે પ્રાગટ્ય હતા. આ મૈથુન એટલે ઘણા વાત કરે પેલા કાંઈ આવું હોતું નહીં. બધા એકલા જાનવર જ હતા, જાનવરમાંથી માણસ થયા એવું નથી. હા, ધ્યાન રાખજો, એવું નથી. સ્પેશિયલ મનુ મહારાજ આવ્યા છે અને એમાંથી આ મનુષ્યની સૃષ્ટિ. ઘણી વખત અમુક બહુ ભણેલા દોઢા એવા હોય તો એ વાતો કરે, આપણને બીજે હાલતા હોય બરાબર, ત્યાંથી આમ બીજે ચડાવવાની કોશિશ કરે, એમ નથી. ક્યારેક તમે વિશ્વકર્મા દાદાના પુરાણને જોશો તો તમને કેટલું બધું ખ્યાલ આવશે. આ બીજા બધા શાસ્ત્રોમાં તો આપણને પ્રેમ બતાવ્યું છે, મર્યાદા બતાવી, સંસારમાં કેમ રહેવાય. રામે શું બતાવ્યું? રામે કીધું કે આવો મારા માતા પિતાની યાર હું કેમ રહું છું, એની સેવા કેમ કરું છું, મારા ભાઈઓ જુઓ એની સામે મેં કેસ નથી કર્યો, આ બધું રાજ મારું છે, હું તમને કાંઈ નહીં આપું, મેં કેસ નથી કર્યો. બધાને નાના બધા રાજી થાય ને એમ હું જોઉં છું. હે, નાના ભાઈઓ યારે કેમ રહેવું, મોટા વડીલોની યારે કેમ રહેવું, એ બધી મર્યાદા આપણને રામે શીખવાડી છે. રામે એટલા માટે એને મર્યાદા પુરુષોત્તમ કહે છે. રામ છે કોણ? મર્યાદા પુરુષોત્તમ. પણ એટલી મર્યાદા આવી, સીતાજી આ મર્યાદામાં સાવ ફસાઈ ગયા. ધરતીમાં સમાયા ત્યાં સુધી સુખ ન પ્રાપ્ત કરી શકી. ધરતીમાં સમાઈ ગયા ત્યાં સુધી. એમ કહે છે વાલ્મીકી ઋષિ રામાયણમાં, વાલ્મીકી ઋષિ એમ કીધું કે સીતાજી જ્યારે ધરતીમાં સમાયા ત્યારે એક સાડીનો એને છેડો આમ બહાર રહી ગયો. સીતાજીને ખબર હતી, કારણ સીતાજીને ખબર હતી કે રામ રોશે પણ કોઈને કહેશે નહીં, એ દુઃખ એનું કોઈને નહીં કહે. એટલે સીતાજીએ સાડીનો છેડો એક બહાર રાખ્યો. શું કામ? કે આંસુ લૂંટવા થાય. હવે આપણે એવું કઈ છે નહીં, હાથે રૂમાલ રાખે ને બધા નેપકિન રાખે,
કાંઈ કે ચૂએ હાથે સાફ કરી લેવાનું, કોઈને ટાઈમ જ નથી. સવારમાં ઉઠે ઓલો ઊભો થાય મારું કાંઈક ચા બનાવી તો તમે બનાવો ને. અરે મારે જોબ ઉપર જવું તો તમારે જોબ ઉપર મારે જવું છે ને જોબ ઉપર જવું. બે માણા કામે ત્યારે મેળ આવે, એકલાયથી મેળ આવે. પેલા એક સમય તો બાપ એક કામ તો 5 દીકરા હચવાતા. 5 દીકરીઓ હોય તો બાપ એમ નો કે હું આને નહીં હાચું આને નહીં હે. એક બાપ કામ તો 5 10 સંતાન હતા છતાં એ બાપને કોઈ દી તમારી ઉપર આમ ગ્લાની ન થતી ત્યારે ત્યાં. અને આજ એક ગોબે દીકરા હોય પણ એ ત્યાં ભાગ પાડી દે તો એક કામ કરીને માને તું હાચવ્યું, પપ્પાને હું હાચું. ભાગલા પડે. મા બાપે પહેલા કોઈ દી ભાગલા નથી પડ્યા દીકરાના દીકરીને. સમય એવા હવે 10 કામે તોય મેળ નથી આવતા. કહેવાનો મતલબ છે કે આ યુગ હવે એવી રીતે આવ્યો જાય છે. આમાં આપણે કેમ જીવવું ને બાપ, એ સંતો સદગુરુના ચરણમાં રહીને શીખી લેજો. અને કાંઈ સમજણ ન પડે તો અહીંયા આવજો, આંખું બંધ કરીને એને યાદ કરજો. એ તમને જીવવાની ક્રિયા એ બતાવી દેશે. જીવવાની ક્રિયા તમને બતાવી દેશે. ક્યારેક રામાયણ ખોલીને બેસી જાજો, રામની મર્યાદા તમને સમજી જશો ને તોય તમને જીવન જીવવાની કલા મળી જશે. ભાગવતજીને સાંભળજો, ભાગવતજીને લઈને બેસી જજો બાપ, તમને ખ્યાલ આવી જશે કે આ સંસારમાં પ્રેમ બધાને કેમ આપવો. કૃષ્ણ કનૈયા બધાને કેમ પ્રેમ આપ્યો છે. માં યશોદાની હારે કેમ રહ્યા છે, દેવકીની હારે કેમ રહ્યા છે, ગોપ મિત્રોની હારે કેમ રહ્યા, અરે દુશ્મનોની હારે કેમ રહ્યા, એ તમને આ શાસ્ત્રો આપણને બધું શીખવાડે છે જીવન કેમ જીવાય. અને ભાગવત તો આપણને મૃત્યુ પણ શીખવાડે છે કે મરવું કેમ, એવું શું કાર્ય કરીએ જેનાથી મરણ સુધરે. અને જીવી તો ગમે એ લે. હવે આ જગતમાં જીવવા ઉપર એ બહુ ટેન્શન વાળું નથી, કારણ કે દાનીઓ વધી ગયા. ભગવાનની દયાથી એટલા બધા દાન કરવા વાળા જ્યાં જાવ ત્યાં અનક્ષેત્ર આપે છે. આ ભલે ઓલાને મોહનથાળ ને એવું ખાવું હોય લાડવા ન મળે, પણ શાક રોટલી તો આપવા વાળા ઘણા બધા આશ્રમો છે. હા, પ્રેમથી જીવવાનું ફાવે ત્યાં. અરે તમે મંદિરે જાઓ તો એમ થાય કે આ કોઈ પહેલવાન છે કે શું છે, એવા બેઠા માગવા બેઠા. શું કામ? કારણ કે બીજું બધું આપ્યું, શરીર આપ્યું, પણ બુદ્ધિ નથી આપી. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી તસ ફલ ચાખ. જેવું કીધું હોય ને એવું ભોગવવા માટે પાછું આવે. અને ઘણાને એમ થાય કે હા આવો છે તો એ માગે, પણ માગે જ નહીં, કારણ કે બુદ્ધિની કામ જ ન કરવા દે. આ જગતમાં બધું છે, પણ આપણે શું લેવું ને શું નહીં એનો વિચાર આપણે કરવાનો છે. જગતમાં એને બધું રાખ્યું, આ બધું સર્વસ્વ. આ જગતની અંદર આ જગતમાં બધું છે, પણ શું લેવું શું નહીં, શું ખાવું શું પીવું, એ બધું તો આપણે વિચાર કરવાનો છે. તો ક્યારેક તો એની પાસે જઈને બેસી આંખ બંધ કરીને તો એને ખબર પડે કે આ મારી પાસે કંઈક પૂછવા આવ્યા છે. આપણને ખ્યાલ હોય તો આપણે બીજા કોઈને પૂછી તો લેવું પડે ને કે અમારે શું કરવું. તો આ બાજુ ઉત્તરાની ત્યાં જે પુત્રનો જન્મ થયો છે, બધાના નિધન થઈ ગયા. કોઈ એવા કૌરવમાં કોઈ બાકી, બધાના નિધન કોઈ બાકી. આ બાજુ યુધિષ્ઠિર ને રાજગાદી સોંપી. કોને સોંપી? ધર્મરાજ. ધર્મને ગાદી સોંપવામાં આવી. ધર્મને સુપ્રત કરી છે રાજ સિંહાસન. ધર્મને ગાદી. ત્યારબાદ નામકરણ વિધિ થયો. એટલે બધા જ ભેગા થયા છે. નામકરણ વિધિ થયો. પરીક્ષિત નામ આવ્યું છે. પંડિતો વિદ્વાનો બધાએ જોયું કે બધાના ગ્રહો તો ખૂબ સારા છે.
પણ એનો એક ગ્રહ એવો નીચમાં છે કે એનું મૃત્યુ સર્પદંશથી થશે. યુધિષ્ઠિરે કીધું કે મારા કુળમાં અને સર્પદંશથી મૃત્યુ થાય, ઘણું દુઃખ થયું. પણ વિદ્વાનોએ કીધું કે તમારે એમાં દુઃખ કરવા જેવું નથી, કારણ કે એના અમુક જે ગ્રહો છે ઉચ્ચ સ્થાનમાં છે, એટલે એના ઉપરથી અમે એટલું કહીએ છીએ કે આ જીવનો આ છેલ્લો જન્મ છે, એનો ઉદ્ધાર થવાનો છે, પછી ફરીવાર આવવાનો નથી. કાર્ય પૂર્ણ થયા પછી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા નક્કી કરે છે કે હવે દ્વારિકા જવું છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા દ્વારિકા જવા માટે તૈયાર થયા. એટલે રથ ઉપર બેઠા, દારૂ રથ ચલાવે છે. રથ ચાલતા ચાલતા આગળ ત્યાં કુંતાજી ઉભા છે. કુંતાજી રસ્તામાં ઉભા છે, માર્ગમાં કુંતાજી ઉભા છે. અને કૃષ્ણ ભગવાને રથને થોભાવ્યો. ભગવાન નીચે ઉતર્યા. પણ હવે બન્યું એવું કે નીત પ્રતિ કૃષ્ણ કુંતાજીને પગે લાગતા. નીચે હાથ ઉતરીને કુંતાજી પાસે જાય એ પહેલા તો કુંતાજી દોડીને એના પગમાં પડી ગયા. કુંતાજીના પગમાં જે નિત્ય કૃષ્ણ પગે લાગતા એને બદલે આ કુંતાજી કૃષ્ણના પગમાં પડી. કૃષ્ણે કીધું કે અરે અરે બુવા થઈ બા, તમે શું કરો છો? હું તમને પગે લાગુ એ બરાબર છે, પણ આ તમે કેમ? એટલે કીધું કે મને આજ ખબર પડી. આજ સુધી હું એમ માનતી હતી, આજ સુધી મને એમ હતું કે મારા ભાઈના દીકરા છો તમે, પણ આજ મને ખબર છે, આજ મને એટલી ખબર પડી કે આ સર્વ સૃષ્ટિના પિતા છો, સ્વયં પરમાત્મા છો. આજ મને ખ્યાલ આવ્યો. આજ તમને હું ઓળખી ગઈ. કીધું કે તો હવે કઈક તમારી ઈચ્છા હોય તે માંગો, કઈક માંગો. અને કુંતાજીએ માગ્યું છે બહુ સરસ. સુખ ઉપર પથરા પડો, રામ હૃદય સે જાય. સુખ ઉપર પથરા. હે ભગવાન, તમે કઈ માગો, મારે જાવું છે તો કે એક કામ કરો, અમારા જીવનમાં એટલા બધા દુઃખ આપો, એટલા દુઃખ આપો કે પણ તમને ધરો નથી થતો. આટલા આટલા દુઃખ તમે ભોગવ્યા. ક્યારેક લાક્ષાગ્રહમાંથી માંડ નીકળ્યા, ક્યારેક વનમાં વળી પાછો આવો, એટલા બધા દુઃખ. હજી તો પણ હવે શાંતિ નથી થતી, થશે નહીં જ્યાં સુધી જીવીએ ત્યાં. કેમ? તું અમને એટલા દુઃખ આપ, કારણ કે અમને ખબર પડી ગઈ કે દુઃખમાં જ તું સાથે રહે છો, સુખમાં તું રહેતો. અમને ખ્યાલ આવી ગયો કે દુઃખ હોય ત્યારે તું સાથમાં રહે છે. દુઃખમાં ઈશ્વર જ સાથ આપે, દુઃખમાં સાથ આપે ને એનું જ નામ ઈશ્વર. સુખ ઉપર પથરા પડો, રામ હૃદય સે જાય. બલિહારી उस दुख की पल पल राम भजा. ભગવાન આવ્યા છે, વળી પાછા કુંતાજીનું માન રાખવા માટે પધાર્યા. વળી ભુવનમાં આવ્યા એટલે બધા રાજી રાજી થઈ ગયા. ઓહો, આ ભગવાન તો પાછા પધાર્યા છે. પાછા પધાર્યા ભગવાન. જ્યાં પધાર્યા એટલે અર્જુન આવી ગયા ને યુધિષ્ઠિર આવી ગયા ને દ્રૌપદી આવ્યા. બધા વાતચીત કરવા લાગ્યા કે ભગવાન પાછા. હા, કુંતાજીએ કીધું હું જઈને વચ્ચે ઊભી રહી ને એટલે મારા માટે આવ્યા. અર્જુને કીધું કે ના ના, એ તો મારા સખા છે એટલે મારા માટે આવ્યા છે. દ્રૌપદીએ કીધું કે ના, એવું નથી, એવું નથી. કેમ? તો કે એને એકવાર આંગળીએ ફાંસ વાગીને અને ત્યારે મેં એને પાટો બાંધી દીધો તો એટલે ઈ સંબંધે આવ્યા. સુભદ્રાજીએ કીધું કે એમ નહીં, તમે તો દૂરના બેન છો, હું એની સગી બેન છું.
અને એને મને કીધું માગ, ત્યારે મેં કઈ બોલ્યું નહીં ને, એટલે ઈ મારા માટે બધાય પોતપોતાના વક્તવ્ય જાહેર કરવા લાગ્યા. કૃષ્ણ ભગવાને કીધું કે જો સાંભળી લો, હું કોઈને માટે નથી આવ્યો, બીજી કોઈ સગાઈ મારી પાસે નથી. મારી પાસે હું એક જ નાતે આવું છું બધાની પાસે, જીવની પાસે. ક્યારે? સબસે ઊંચી પ્રેમ સગાઈ, હું એક જ સગાઈને માનું, બીજા કોઈ માનું. તમને જે કોઈને વળી પૂછું દ્રૌપદીને કે તને કાંઈ જોઈએ તો માગી લે બેન, તને કાંઈ જોઈએ તો માગી લે. એક પછી એક બધાને માગવા માટે. પણ હવે બન્યું એવું, જ્યારે સુભદ્રાજીની પાસે આવ્યા, સુભદ્રાજીને કીધું બેન તને જોઈએ માગી, એટલે સુભદ્રાજીએ જે માગ્યું, કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અત્યૈવ મે વિશતુ માનસ રાજહંસો પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરોધવિદં સ્મરણં પુનસ્તે. અંત સમય, એ સમય એવો છે ને, નામ સ્મરણ કદાચ ગમે એટલું કર્યું હોય ત્યારે એ સમય એક એવો આવે ત્યારે ઈશ્વર પરીક્ષા કરે કે જો નામ ભૂલી જાય તો ભૂલવણીમાં નાખવાની કોશિશ. અંત સમયે એક વખત કૃષ્ણ આવી રીતે પરીક્ષા લઈ પરમાત્મા જીવની. ઘણા એવું વિચારે કે આમાં શું આખી જિંદગી ગમે એટલું આપણે ધંધો કરીએ, કામ એટલું કામી લઈએ, છેલ્લે વખતે રામ બોલી લેશું, છેલ્લે વખતે કૃષ્ણ કાંઈ ન થાય, કાંઈ નહીં થાય બાપ. એની ઈચ્છા વગર એનું નામ પણ નહીં. બસ મારો એક સમય સાચવી લેજો, બીજું કઈ મારે જોતું નથી. આવું માગ્યું બેન છે. અને વાતે સાચી, અમુક વસ્તુ જ માગવા જેવી છે. આ બધી વસ્તુ બીજું તો આપણા પ્રારબ્ધમાં છે, આપણને મળવાનું જ છે. આપણા પ્રારબ્ધ, આપણે આમાં કોઈ એમનું નથી આવ્યું, બધા લખાવીને જાય. પણ અહીંયા આવ્યા પછી ગતિ એવી થઈ જાય ને, એકાબીજા સંગ કુસંગ એવા થાય, પછી એને મોટા હાવલા મારે કે આ આટલામાં મજા નથી આવતી, હવે આને થોડું વધારે આનથી મળી જાય તો આનથી વધારે. પછી લાલચ જાગે, જેને લોભ. ભાગવતજીની અંદર કોઈ ભગવાન ક્યાંથી રજા લે છે, ક્યાંથી રજા લીધા બાદ આ બાજુ દ્વારિકામાં બધા એની પ્રતીક્ષા કરે છે કે ભગવાન હજી પધાર્યા નથી, હજી પધાર્યા નથી. બધા પ્રતીક્ષામાં છે ભગવાનની. અને ભગવાન જ્યારે પધાર્યા છે દ્વારિકામાં, ત્યારે ભગવાનને એમ લાગ્યું કે આ લોકોને હું જ્યાં સુધી વ્યક્તિગત નહીં મળું ત્યાં સુધી સંતોષ નહીં થાય, અને બધાને મળવામાં સમય કેટલો જાય. 8 પટરાણી, 16,000 રાણી, હવે આ બધાને એક એક કરીને તો કેમ મેળ આવે? એટલે ભગવાન એ વખતે અસંખ્ય રૂપ ધારણ કર્યા છે. એક એક વ્યક્તિની પાસે એક એક કૃષ્ણ છે. એક એક વ્યક્તિ, બધી રાણીઓને કોઈને એમ ન લાગે કે મારી પાસે નથી, મારી પાસે. બધા એમ જ લાગે કૃષ્ણ મારી પાસે પહેલો આવ્યો. એ રાણીને એમ લાગે કે મારી પાસે પહેલો, ઓનાને એમ લાગે કે મારી પાસે. આપણે રામકથામાં કીધું છે ને, અમિત રૂપ પ્રગટે તે કાલા, છથા જોગ મિલે સબહી કૃપાલા. અમિત રૂપ, જેટલા વ્યક્તિ હતા એટલા રૂપ ગયા. તો ભગવાન આવ્યા ને ત્યારે હવે આ બાજુ બન્યું એવું, ભગવાન તો દ્વારિકામાં પધાર્યા. અહીંયા યુધિષ્ઠિર
રાજગાદી પર બિરાજમાન છે. યુધિષ્ઠિરના રાજમાં દુષ્કાળ નથી, બધા કોઈના ઘરમાં કોઈ ઝઘડા નથી, ધર્મની પ્રેમી જનતા, આવું સરસ વાતાવરણ બન્યું. ત્યારબાદ સમય જતા ભગવાનની સ્વધામ ગમનની વાત જ્યારે યુધિષ્ઠિરની પાસે આવી છે. અર્જુન એક વખત આવ્યા. અર્જુન આવ્યા એટલે અર્જુનને કીધું કે અરે અર્જુન, કેમ આ તારું બધું તેજ ક્યાં છે? તેજ ક્યાં હણાય? આંગણે આવેલા અતિથિને જમાડ્યા વગરનો જમી તો નથી કીધું ને. આ જરા ધ્યાનથી સાંભળજો. આંગણે આવે ને કોઈ જમવા બેઠા એને કોઈ અતિથિ આવે ને તો એને જમાડ્યા વગર કોઈ જમવું નહીં. અને આપણે ન જમાડીએ તો એ બીજું કઈ ન કે, પણ આપણું પુણ્ય તો એ લઈ જ જાય. આપણું પુણ્ય એ લઈ જ જાય. તમે ન જમાડો તો એ આપણું પુણ્ય એમનું વયું જ જાય. આંગણે આવેલા ને જમાડ્યા વગર કોઈ દિવસ જમવું નહીં. યુધિષ્ઠિરે કીધું કે જમાડ્યા વગર જમી તો નથી લીધું ને. એટલે કીધું કે ના, એવું કાંઈ નથી ભાઈ, પણ ભગવાન હવે આપણને છોડીને સ્વધામ ગમન કર્યું છે. જેણે લાક્ષાગ્રહની અંદર આપણી રક્ષા કરી હતી, વનમાં આપણી રક્ષા કરી હતી, જ્યારે દુર્યોધને દુર્વાસાને આપણી પાસે મોકલ્યા હતા કે જો આને શ્રાપ મળી જાય તો ઉપાધિની રાજ આપણી પાસે આવે. અને એ વખતે 10,000 ઋષિઓને લઈને આવ્યા હતા દુર્વાસા. અને એ વખતે ભગવાન, દ્રૌપદી, પાંડવો ઉનકાથી બધા વિચાર કરે. દુર્વાસા બોલી 10,000, કારણ કે હસ્તિનાપુરમાં આવ્યા ત્યારે દુર્યોધને કીધું કે પધારો, ખૂબ સારી રીતે. શકુનીએ કીધું, મામાએ કીધું કે સારી રીતે સેવા કર, અને પછી આપણે જેમ વાળવું હોય ને એમ હેન્ડલ વાળી દઈએ. હા, એમ આપણે જેમ હેન્ડલ વાળવું હોય ને એમ. તો કે આપણે કેમ હેન્ડલ વાળવું એ બધું મને ખબર છે, તું ખાલી જમાડ્યા કરીને સેવા કર્યા કર, બાકી બધું યુક્તિ તને બધી બતાવો. એવી સેવા કરી અને પછી કીધું કે હવે દુર્વાસાને કે તમે અમને એટલો બધો લાભ આપ્યો, અમે 100 ભાઈઓ બધાએ લાભ લીધો, પણ અમારા 5 ભાઈઓ તો બાકી રહી ગયા. એ બિચારા વનમાં છે, જો એને લાભ મળી જાય તો તને વિચાર કર્યું ત્યાં કાંઈ છે નહીં, એટલે બીજું આપવામાં પાવડા જશે એટલે શ્રાપ આપી દેશે, અને એ વિયા જાય, પછી આપણને કોઈ આડવા આવે એમ. દુર્વાસા આવ્યા છે. દુર્વાસા આવ્યા એટલે સત્કાર કર્યો, પણ બન્યું એવું બધા જમી લીધેલા. સૂર્યનારાયણ ભગવાને અક્ષય પાત્ર આપેલું છે દ્રૌપદીને કે તમે ચિંતા ન કરો, તમને આ વનવાસ છે ને અહીંયા કાંઈ પણ ચિંતા તમારે કરવા જેવી નથી. આ તમને અક્ષય પાત્ર આપું છું, અક્ષય પાત્ર તમારી પાસે રાખો, તમારે જેટલા જમવાના થઈ જશે. પણ દ્રૌપદી ન જમ્યા હોય ત્યાં સુધી બધું ચાલ્યા કરે. દ્રૌપદી જમી લે પછી એમાંથી કાંઈ નીકળે નહીં, પછી બીજે દિવસે વારવા. હવે બન્યું એવું, દુર્વાસા આવ્યા, પણ દ્રૌપદી જમી લીધા પછી દુર્વાસા આવ્યા. અને દુર્વાસા આવ્યા એટલે કીધું કે હે ધર્મરાજ, રાજન, હા ગુરુદેવ બધા, અમે 10,000 ઋષિઓ આવ્યા છીએ, બધાને ભૂખ લાગી છે, પણ અમે જરા અમારી સ્નાન સંધ્યા બધું કરી આવીએ, અને તમે અહીંયા 10,000 માણસની રસોઈ તૈયાર રાખજો, હમણાં આવીએ છીએ. આટલું કહીને એ તો નીકળી ગયા. દ્રૌપદી યુધિષ્ઠિરની સામે જોવે, યુધિષ્ઠિર ભીમની સામે જોવે, ભીમ એકાબીજા સામું જોવે કે હવે શું કરશું. અને આ 10,000, કારણ કે દ્રૌપદીએ જમી લીધું છે, હવે કાંઈ છે નહીં, આમાં સાફ થઈ ગયું છે, અને જો કાંઈ આ સુવિધા નહીં કરીએ તો શ્રાપ આપશે. એ વખતે દ્રૌપદી આર્તનાદ કરે છે, ભગવાન કૃષ્ણને યાદ કરે છે. હે દ્વારિકાનાથ, ઋષિ મુનિઓ પધાર્યા છે, અને હવે અમારી લાજ તારા હાથમાં છે. જો આ શ્રાપ આપશે એટલે કૃષ્ણ એ વખતે રૂક્ષ્મણીજી પીરસતા હતા, એને જમાડતા હતા, જમવાની એની તૈયારી કરતા હતા, અને આર્તનાદ ત્યાં પહોંચી ગઈ. હૃદયના ભાવથી જો થાય ને તો એ આપણું સાંભળે એમ છે, પણ આપણે તો થાળ ધરવાના ટાઈમ હોય નહીં પાછા.
ઘણા કે ભગવાન શું ત્યાં જમવાના છે એ જમતા નથી પણ જેથી તેથી એ જમી લીધો તેથી બેડો પાર થઈ જશે બાપ એ જેથી જમી લે છે તેથી તમારો બેડો પાર થાય એને કઈ જમવાની શું જરૂર જગતનું આ રચયિતા છે એને શું જમવાની જરૂર તરત જ નીકળ્યા છે આવ્યા પ્રભુની પાસે કેમ બેન મને યાદ કર્યો ઋષિઓ આવ્યા તો ચિંતા કરમાં લાવ અક્ષય પાત્ર છે મને આપ કંઈક જમવાનું મને તો પહેલા આપી દે મને ભૂખ લાગી છે એને પછી આપણે જમાડશું પહેલા તું મને તો જમાડી દે તું કે પણ હવે કાંઈ નથી તું લાવ અને પાત્ર આપ્યું છે ભગવાને એમાંથી ભાજીનું પાન આપતો હતું નહીં કાંઈ પણ ભગવાને જ પ્રગટ કરી દીધું અને પાન જેવું એને કાઢ્યું ત્યાં ઓલા 10,000 ઋષિઓ હતા એ બધા મીઠા પેટે હાથ ફેરવા હા બસ હવે નહીં ચાલે હવે જમવાનું કાંઈ જરૂર નથી આપણે નાઈ સ્નાન કરી લીધા ને હવે કાંઈ આપણે જરૂર નથી સમય થયો એટલે ભીમસેનને મોકલા જાઓ બોલાયો આવ્યા ભીમસેન કે પધારો સંતો પધારો ઋષિમુનિઓ પધારો કે નહીં અભી इच्छा नहीं है भीमसेन की केम इच्छा नहीं है खाऊ तो सर बापा तैयार છે ત્યાં એટલે દુર્વાસા એટલું કે પણ હજી તો અમે આવ્યા ત્યારે કંઈ ઠેકાણું નહોતું મંદિર તૈયાર છે એટલે કૃષ્ણ આવ્યો છે ત્યાં હા બાપા એ આવ્યા બસ તો આ કામે ના જા અમારા પેટ ભરાઈ ગયા છે બાપ હે કૃષ્ણને બધાની યાદી આપજે પણ હવે અમે અર્જુને યાદી કરી છે યુધિષ્ઠિરને કહે છે કે કેવી છે પણ આપણી રક્ષા પરમાત્માએ કરી છે આજ આપણને મુક્તિ નીકળી ગયા છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ
नाम मीरा राम राधा, ओ नाम मीरा नाम राधा, नाम मीरा नाम राधा। फिर भी शाम को पाना है, फिर शाम को पाया है, फिर भी शाम को पाना है, फिर भी शाम को पाया है। पास हमारे कुछ भी नहीं, हमारे कुछ भी नहीं, पास हमारे कुछ भी नहीं है, पास हमारे कुछ भी नहीं है। केवल भाव चढ़ाना है, केवल भाव चढ़ाया है, केवल भाव चढ़ाना है, केवल भाव चढ़ाया है। नाम मीरा नाम राधा, नाम मीरा नाम राधा। नाम मीरा नाम राधा, नाम मीरा नाम राधा। नाम मीरा नाम राधा। मीरा नाम राधा। जय जय श्री राम। हरि बोल। जब से तेरी सूरत देखी, तुमने प्रेम की मूरत देखी, तुमसे तेरी सूरत देखी, तुमसे प्रेम की मूरत देखी। से तेरी सूरत देखी, तुमने प्रेम की मूरत देखी, जब से तेरी सूरत देखी, तब से प्रेम की सूरत देखी। अपना तुम्हें बनाना है, अपना तुम्हें बनाना है, वो अपना तुम्हें बनाना है, अपना तुम्हें बनाना है। नाम मीरा नाम राधा, नाम मीरा नाम राधा। ओ नाम मीरा नाम राधा, फिर भी शाम को पाना है, शाम को पाना है, फिर भी शाम को पाना है, फिर भी शाम को पाना है। पास हमारे कुछ भी नहीं है, पास हमारे कुछ भी नहीं है, पास हमारे कुछ भी नहीं है, हर पास हमारे कुछ भी नहीं है। तुम्हें प्रेम लगाना है, तुम्हें प्रेम लगाना है, तुम्हें प्रीत लगाना है, तुम्हें प्रीत लगाना है। नाम मीरा नाम राधा, मीरा नाम कृष्ण कन्हैया હજી તમારી કોઈની પાસે મેં કરાવી નથી, કોઈની પાસે મેં કરાવી. તમારી 2 વાગ્યાના અમે અહીંયા કરીએ કોઈ થાય ખાલી એક જે તો બોલવી કરે દાદાના આંગણામાં બેઠા છે. બોલો શ્રી વિશ્વકર્મા દાદા કી ખીચડી જેવી બોલાવી નથી આપ લાડવા જેવી તો નહીં ધીમા ચકા ભાઈ શું જમાડ્યા છે બપોર આજે હે લાડવા મોહનથાળ તો કમસે કમ મોહનથાળ થઈ તો ખાવ કરે ને મોટી જગ્યા તો ટ્રાય કરો લાડવા જેવી કરો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સારું, અત્યારે ચલાવી દઈશું. ધન્યવાદ. તો આજ કથાના બીજા દિવસમાં અમે ભગવાન
ભૂલ્યા છે. ના બધા એકબીજા કેવા બોલ્યા કે મારા માટે આવ્યા, મારા માટે આવ્યા. એટલે ભગવાને કીધું કે હું તમારા કોઈ માટે નથી આવ્યો. હું કોઈ સગાઈને નથી માનતો. હું પ્રેમ નથી સગાઈ. અને હું અત્યારે આવ્યો છું કોના માટે? મારા ભીષ્મને માટે. ભીષ્મને ભીષ્મને માટે આવ્યા. ઉત્તરાયણમાં ભીષ્મ ભગવાનની રાહ જોવે છે. હવે હસ્તિનાપુરમાં બધું સુરક્ષિત થઈ ગયું છે. ભીષ્મની જવાબદારી એટલી જ હતી, એમ બતાવ્યું છે વ્યાસ ભગવાને. એની જવાબદારી એટલી, હસ્તિનાપુર સુરક્ષિત થઈ જાય ત્યાં કારણ કે ઈચ્છા મૃત્યુવાળા ભીષ્મ પિતા છે ને ઈચ્છા મૃત્યુના વરદાનવાળા હતા. એક વરદાન એની પાસે બીજું હતું કે વસંત ઋતુ સિવાય એક પવન એને સ્પર્શ કરે છે. આ બધા પવન છે ને એમાં વસંત ઋતુ ઈ જેને સ્પર્શ કરી શકે, બાકી ભીષ્મની નજીક જવાય નહીં. આવી સાધના જેમ તેમ નથી. અને ભીષ્મ પિતાની ભક્તિ પણ, અને સહસ્ત્ર નામના પાઠ, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ ભીષ્મ પિતા ખૂબ કરે. એમ લખ્યું કે પેલા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ એકવાર અને રાત્રે સૂતી વખત એકવાર. રોજ વિષ્ણુ સહસ્ત્રના 2 વખત આવી રીતે પાઠ થાય તો 12 વર્ષે એની એટલી સિદ્ધિ પ્રાપ્તિ થાય કે એ જેમ ધારે એમ કરી શકે, મૃત્યુને પણ પોતાના કાબુમાં રાખી શકે. એમ ભીષ્મ પિતા આ સ્થિતિમાં ભીષ્મ જો તારે ઈચ્છા થાય તો જ મૃત્યુ આવે, નહીં તો મૃત્યુ તેની પાસે અવાય નહીં. મૃત્યુ આવીને ઊભું છે પણ તું છે. ભીષ્મએ કીધું કે કેમ તું કેમ અહીંયા, તારે અહીંયા આવવાની જરૂર નથી. કારણ મારો કૃષ્ણ નહીં આવે ત્યાં સુધી હું નહીં જાઉં, અને મારો કૃષ્ણ આવે ત્યાર પછી મારી મતિ પ્રમાણે વિચારતા. આનું તો કારણે એમ કહી શકે, પણ કોણ કહી શકે? જે સંયમ નિયમ વાળા હોય એ. આપણે કોઈ નિયમ જ ન હોય તો કોઈને હું આપણા ઘરનાઓને કાંઈ ન કહીએ. કાળને કહેવાની તો બહુ આતી. મોટી વાત છે, કોઈ તો પાછી આપી દેવાય. લેતા જાય સંયમ નિયમ સમગ્ર રીતે મજબૂત બનાવે છે બધાને. અને ભીષ્મ પિતાએ તો કીધું છે એને, ભીષ્મ પિતાએ એકવાર એક ઘટના બનેલી. યુદ્ધ હતું ત્યારે દુર્યોધને ભીષ્મ પિતાને કીધું કે દાદા તમે મને મરાવવા ઉભા થયા. 8 દિવસ થયા પણ હજી એક પાંડવ ઓછો નથી થયો, અને અમારા ભાઈઓ 70 ઉગલી ગયા. તમને કાંઈ અમારી પર દયા નથી આવતી? અને તમે કહો છો કે હું તારો છું, હું તારો છું. આ કઈ રીતના દાદા છો તમે? મને મારવા બેઠા તો શું છે? એવા વેણ કીધા કે ભીષ્મને થોડું નાખી દીધું. અત્યારે કીધું દુર્યોધન હવે કાંઈ આગળ બોલતો નહીં, હવે કાંઈ આગળ બોલતો નહીં. અને તું એક કામ કર, હું રાત્રે સાધનામાં બેઠો હોઉં ત્યારે સાધના 12 વાગ્યા પછી જે થાય ને જેને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે. શું કહેવાય? બ્રહ્મ મુહૂર્ત. બ્રહ્મ મુહૂર્તમાં જે ભક્તિ થાય ને નામ સંગ્રહ થાય ને એ કાંઈક અલગ છે. સાધુ સંતો ઋષિ મુનિઓ એ બધા જગત હુએ અને એ જાગે. જગત સુવે ને ત્યારે એ જાગે. મોહ નિશા સબ સોવ નિહારા. મોહની નિદ્રામાં સુધેલો આચરે. લક્ષ્મણજીએ કીધું યુવરાજને કીધું કે યુવરાજ મોહ નિશા સબ સો નિહારા. આ બધા મોહની રાત્રિમાં સુતેલા જીવ છે.
ઊંઘી રાત જાગે કોણ? મોડી રાત્રિમાં કોણ જાગે? ઋષિ મુનિઓ જેને ભજન કરવું છે. रैन न जागे कोई दर्द बिना, रैन न जागे कोई, કાં જાગે કોઈ રોગી? કોણ જાગે? રોગી ભોગી. કાં જેને દરરોજ ખાતું કે ઓયમાં રહેવાતું ન હોય ઈ જાગે. બીજો ભોગી જાગે જેને ભોગની ઈચ્છા છે. कस्तर जागे કોઈ ચોરીઓ કરવી કરવી હોય ને ઈરાકની વાળી કરી બેઠા હોય. રોગી ભોગી કસ્તર જાગે કોઈ. અને ચોથો कां जागे जंगल ना जोगी, શું કામ? भजन सवाया होई दर्द बिना, रैन न जागे कोई. સંતો ઋષિ મુનિઓ બ્રહ્મ મુહૂર્તમાં ભજન પણ એવું બધાય સુઈ ગયા હોય. બહુ રાત્રિમાં બધા સુઈ ગયા હોય ત્યારે કોઈ તમને બતાવે નહીં. આંખ બંધ કરીને બેસી જાવ કે સુધી જવાબ નથી કરતો. આને બ્રહ્મ મુહૂર્ત કહે છે. ભીષ્મ પિતાએ કેવું બ્રહ્મ મુહૂર્તમાં હું બેઠું અને ત્યારે તારી પત્ની ભાનુમતીને મોકલજે. હું એને પણ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપી દઈશ. આ હવે તને કઈ તને કીધું હા તો એટલે હવે આ વાત કૃષ્ણ સાંભળી. આ વાત કૃષ્ણ સાંભળી ત્યારે જો આ દુર્યોધનને આપણે સૌભાગ્યવતીનો આશીર્વાદ આપી દે તો પછી મારા અર્જુનને મારે કેમ રાખવાની જરૂર નહીં હતી. એટલે કનૈયાએ શું કીધું? દુર્યોધન જઈ અને ભાનુમતી જા, દાદા પાસે આશીર્વાદ લેવા જા. ભાનુમતી કીધું સારું. ભાનુમતી નીકળી પણ કનૈયો વચમાં મેદાનમાં આવી ગયો. ભાનુમતી અરે 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 કે પણ ભાગ્ય અત્યારે કઈ બાજુ કીધું છે કે આશીર્વાદ લેવા જવાનું દાદા પાસે. અરે પણ કઈ રાજવંશની બાજુને કઈ મર્યાદા એને તો બધી મૂકી દીધી. તમે મૂકી દીધી. એને તો મર્યાદા ની એને કઈ તમને લેવા દેવા નથી. સંયમની મારે કઈ લેવા દેવા નથી. તમારે એમ કે ભાઈ ના એવું નથી કરી તો પણ રાજા કઈ આ રાજની આ મારી હાથ લાગે. અને એ દાદો દાદુ આપણો ઘરના છે. એટલે હા એ વાત લાગે દોષો તો ઘરનો જ છે. કાલ લઈ આવજો આશીર્વાદ. આવો એ વળી ગઈ પાછી. એ પાછી વળી ગઈને કનૈયો ગયો દ્રૌપદીની પાસે. બેન કૃષ્ણ હાથ જલ્દી આવ્યા. કૃષ્ણને લઈને દ્રૌપદી એક નામ કૃષ્ણ છે. દ્રૌપદીનું નામ પ્રાગટ્ય નામ એનું કૃષ્ણ છે. એમ ભાગવતમાં યાજ મુનિ બે ભાઈઓ છે. ઋષિ છે. બંને ઋષિ તપસ્વી છે. એક વાર દ્રુપદને ત્યાં ગયા. દ્રુપદને દ્રોણે માને એનું આપ્યું ને અપમાને એવું કર્યું. એટલે દ્રુપદના મનમાં એક ખટકો એવો થઈ ગયો કે આને મારે કમ્પ્લેટ કરીને હવે. કારણ એને કીધું કે આપણે મિત્ર છીએ. એને કીધું કે મિત્ર બરાબરીમાં હોય. હવે ક્યાં તું બ્રાહ્મણ ભિક્ષા માંગીને પેટ ભરી બરાબર છે. તું માંગ તને હું આપી દઉં. આ મિત્રતા તારી અમારી ન હોય. અમે રાત આ વાતમાંથી એક તકલીફ થઈ. અને એ વખતે દ્રોણાચાર્યએ અર્જુનને એવો પકડ કર્યો. અને અર્જુને એની બાજી જીતવાની હતી એને જીતીને આપી દીધી. પણ આને તકલીફ થઈ દ્રુપદને. એટલે દ્રુપદે નક્કી કર્યું કે હવે દ્રોણને શિક્ષા ન આપે. એટલે એક ઋષિ આવ્યા એને ત્યાં. ઉપિયાજ ઋષિ આવ્યા. ઉપિયાજ ઋષિ ચાતુર્માસ ખૂબ સેવા કરી એને. એટલે ઋષિ તો પસંદ થયા. ઋષિએ કીધું કે હે રાજન દ્રુપદ બહુ સેવા કરી. માંગ તારે જે જોઈએ તે. એટલે કે મારે જોવાનું બીજું કાંઈ નથી. પણ તમે જો આપી શકો તો મારે એક પુત્ર એવો જોવે છે કે જે દ્રોણનું મસ્તક કાપે. દ્રુપદને ખબર છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ કદાચ દ્રોણ મેદાનમાં હોય તો ત્રણ એને હરાવી નથી. આવું જેને વરદાન છે.
આવું વરદાન મહાદેવે દ્રોણાચાર્યને આપેલું છે કે કદાચ બ્રહ્મા વિષ્ણુ મહેશ બીજા દેવતાઓ તારી રણ મેદાનમાં તને કાંઈ નહીં કરી શકે. આ વાત છે. અને છતાંય દ્રુપદે વ્યાસ મુનિની પાસે આ માગણી કરી કે મારે જોવે છે પણ એવો દીકરો કે તલવારથી દ્રુપદનું મસ્તક કાપે એવો દીકરો જો આપી શકો તો, નહીં તો તારે પ્રેમથી પધાર. વ્યાસ મુનિએ કીધું કે મારી પાસે એક તપ તો ઘણું છે પણ આવું વરદાન હું તને ન આપું, કારણ કે મારું વરદાન એની એક કોઈ પેલી ન રહે. અને બીજું કે વરદાન તું માગે છે બ્રાહ્મણની હત્યા કરવા માટે માગે, એટલે હું આ વરદાન કરું. બ્રાહ્મણની હત્યા કરવાનું વરદાન હું કેમ આપું? પણ એક કામ કર, હું નહીં આપી શકું, મારો ભાઈ છે એ તમે એની પાસે પૂજા, એને લાલચ ને લોભ વધારે છે, એની પાસે યાજ ગુણી છે, યાદ મુનિની પાસે બોલ્યા. યાદ મુનિની પાસે આવ્યા. દ્રુપદ કે મારે તો ગમે એમ કે તમે કયો ત્યાં જાઓ પણ મારે આપણે દીકરો. યાદ મુનિની પાસે આવીને કીધું પ્રણામ કેમ મારે એક દીકરો જોઈએ. કે દીકરો જોઈએ તને ખબર છે ને એમાં કેટલું કેટલું કરવું પડે, હોમ હવન કરવો પડે અને એમાં તો કેટલી સંપત્તિ, અને સંપત્તિ તમે જે કોઈ નગરી હું પોતે લાગી જવા તૈયાર, પણ એક વખત દ્રોણાચાર્યનું મસ્તક કપાઈ ગયું, બસ એવો બન્યું. યાદ બોલું કે વારે વાહ સારું, જેટલી સંપત્તિ લગાડવી જે જોઈએ તમે જેટલું માંગો એટલું તમને આપવા તૈયાર છું. જે બીજા કઈ હવન ખર્ચ કેટલાય કરવા રત્નો રત્નો હીરા માણેક તમે જેટલું આપવા તૈયાર છો, મને દીકરો એવો આપો. અને હોમ હવન ક્યું સ્વાહા 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 કરતા હવન જ્યાં પૂર્ણ થયો અને એ યજ્ઞ કુંડમાંથી એક બાળક જન્મ. ઋષિના હાથમાં બાળક આવ્યું એટલે બાળક લઈ અને દ્રુપદને કીધું આ લે, આ પુત્ર તને આપું છું અને આ તલવાર લઈ અને દ્રોણાચાર્યનું મસ્તક આઘાત. હજી થોડી વાર થઈ સ્વાહા સ્વાહા કરતો વળી પાછી એમાંથી કન્યા નીકળી એટલે પાછી એને હાલે આ તને આપ્યું છે ને એનું નામ દૃષ્ટિદ્યુમ્ન રાખજે અને આ જે બાળક છે ને એનું નામ કૃષ્ણા રાખજે. એને કૃષ્ણા નામ છે. કૃષ્ણ દ્રૌપદી એને કૃષ્ણા કૃષ્ણ ભગવાન એને કૃષ્ણા જ કહે બધા. એટલે વિષ્ણુ પિતા આને કીધું હવે કૃષ્ણને લઈને આવ્યા પણ કીધું તારે કઈ બોલવાનું નથી, આમ તો જવાનું નહીં, બીજું કાંઈ નહીં, તારે ખાલી જઈને રહેવાનું. સારું એટલે ભીષ્મ બેઠા છે. કૃષ્ણ ભગવાન તારી કામની ને હાથમાં લાગણી છે દ્રૌપદીને લઈને આવ્યા એટલે દ્વારપાલે રોક્યા. કેમ? બીજું કોઈ નહીં કહીશ કે એક દેશ છે. સારું કૃષ્ણએ કીધું દ્રૌપદી અંદર છમ યાદો પેલા પણ ખ્યાલ આવી ગયું, ધ્યાન આવી ગયું. ઓ દુર્યોધનની બહુ આવી લાગે છે, બવારું આવ્યા લાગે છે. હાથમાં જલ લીધું અને કીધું ખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્ય. એક વાર દ્રૌપદી તો હાથ પડી દીધું, વળી પાછું એક પગલું કર્યું, જ્યાં ઝાંઝરનો અવાજ આવ્યો વળી પાછા બોલ્યા અખંડ સૌભાગ્યવતી. બીજી વખત બોલ્યા ત્યારે દ્રૌપદી બોલ્યા કે દાદા તમે આશીર્વાદ આપ્યો સાચો પડશે. જોઈ દ્રૌપદી તું કાંઈ વાંધો નહીં, તમે આશીર્વાદ તમારી ઈચ્છા કરો. અરે કે નહીં બેટા
એ આશીર્વાદ મેં આપ્યો એ જ સત્ય થશે. કારણ કે પાંડવોને મારવાની મેં પ્રતિજ્ઞા લીધી હતી ને એ મેં રાજી ખુશીથી નહોતી લીધી. એ તો દુર્યોધને મને એટલો ઉપસાયો એટલે મેં લીધી હતી. બાકી અત્યારે જે આશીર્વાદ આપ્યા છે ને દીકરા એ તો મારા ભક્તિને દમ દ્વારા તમે આપ્યા અને એ જ આશીર્વાદ સાચા છે. જા એ જ આશીર્વાદ સાચા છે. પણ મને એ બતાય તને લાઈવ કોણ વાત કરી અહીંયા તને લાઈવ મૂકો તું અત્યારે ભાનપતિ બોલે તું કાંઈ બોલ્યા નહીં દ્રૌપદી એટલે કીધું હા મને ખબર પડી તને લાવનારો કનૈયા સિવાય બીજો કોઈ દેવકી નંદન એ કૃષ્ણ તને અને દોડીને બહાર આવ્યા છે. બહાર આવ્યા અને જોયું ત્યાં ભગવાન કૃષ્ણએ કીધું કે આ તું ધ્યાનમાં બેઠો ને મને એકલી કાળી કામડી વાળો પુરુષ હાથમાં લાગી પણ હે કૃષ્ણ આજ તમે મારી સામે આવ્યા છો પણ હવે મને એક વચન આપો બાપ કે જેથી મારો પ્રાણ નીકળવાનો હોય ને તેથી તું મારી સામે આવજે. બીજો કોઈ ન આવે. મારો પ્રાણ ઈ વચનને યાદ કરીને આજ ભગવાન બોલ્યા છે કે હું તમારા કોઈને માટે નહીં પણ હું મારા ભીષ્મને માટે इतना तो करना स्वामी जब प्राण तन से गोविंद नाम लेकर जब प्राण तन से श्री गंगा जी का तट हो यमुना जी का वट हो श्री गंगा जी का तट हो यमुना जी का बंसी बट हो मेरा सावरा निकट हो जब प्राण तन से निकले गोविंद नाम लेकर जब प्राण तन से निकले ये मेरी ने कसी अरज है. कृष्ण कहे कि तू जब प्राण तन से निकले ये कन्हैया ये देवी नंदन है नंदन तुम्हारी सामने બીજા કોઈના દર્શન મને એ વખતે નહીં મારી અને આ મારી વિનંતી છે. ये मेरी ने कसी अरज है मानो तो क्या हरज है. મારી કે માત્ર વાત નથી છે આ મારી અરજી છે મારા પ્રેમની અરજી છે. આ मेरी ने कसी अरज है मानो तो क्या हरज है कुछ आपकी फरज है. આપણે એને ક્યારે કહી શકીએ આપણે એને કઈ કેવું હોય તો આપણે કઈ કીધું હોય એના નામનું તો કહી શકીએ ને કે આમાં તારી ફરજ છે ભાઈ આમ કરવું પડે તારે. આપણે કઈ કીધું હોય તો હું એને કહી कुछ आपकी फरज है जब प्राण तन से निकले और इतना तो करना. વિષ્ણુ પિતાને માટે આવ્યો અત્યારે મારા કૃષ્ણને માટે અને ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર
અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા થોડી વાર સંવાદ થયો છે, બધું જીતી ગયા, બધો આનંદ છે, વાર્તા છે, પણ યુધિષ્ઠિરના મનમાં એમ છે કે આ બધું મારા થકી થયું, આ બધો સર્વનાશ થયો, આ બધું પાપ મને કરવાનું છે, આ એક થોડી સિંહાસન હાથમાં આ યુધિષ્ઠિરના મગજમાં આવા હવે તું ના કર. કૃષ્ણએ તું નિમિત્ત નથી બાપ, એમાં નિમિત્ત નથી. શું કામ આટલો બધો આ મારા માટે, આ મારા આ સર્વનાશ બધું મારે લીધે. કૃષ્ણ કનૈયા યુધિષ્ઠિરને લઈને જ્યાં શૈયા ઉપર વિષ્ણુ થતા છે અને જ્યાં કનૈયાની પ્રિયા છે વિષ્ણુ થતાની કૃપા દ્વારે બાપ હે મધુસૂદન હે દેવી નંદન, હું તમારી જ રાહ જોતો હતો. તમારી इतना तो करना स्वामी जब प्राण तन से. તમે આવ્યા બસ હવે મારે દીકરી જવું છે, પણ મારે તને બે ત્રણ પ્રશ્ન પૂછવા છે. કનૈયા કે એ બધું સાચું કેમ, શું પૂછવું છે? એટલે કીધું કે તમે પૂછો એના પહેલા હું તમને એક વાત કરું છું કે આ યુધિષ્ઠિરને કાંઈ કીધું ધર્મરાજને, ધર્મરાજ અત્યારે એવું વિચારે છે કે મારા લીધે આ બધો સર્વનાશ થયો છે, તો એને તમે કાંઈક એની શંકાનું સમાધાન કરો. ભીષ્મ પિતાએ કીધું કે એની શંકાનું સમાધાન હું પછી કરીશ, પહેલા તું મારી શંકાનું સમાધાન કર. એ કૃષ્ણ પહેલા તું મારી શંકાનું સમાધાન કર. કનૈયાએ કીધું બોલો તમારી શું શંકા છે? એટલે કીધું પેલા મને તો બતાવો, મેં કોઈ દિવસ પાપ કર્યું નથી, અસત્યનો આશ્રય મેં કોઈ દી લીધો નથી, અને છતાંય આ શૂન્યની સજા મને કેમ? મેં પાપ કર્યું નથી. આ કેવા પુરુષો છે જેને બધી ખબર છે કે મેં આમ કીધું કે આમ જ હું જીવન જીવ્યો છું, અને આમ આમ મોજ ખાવું જોઈએ. આ કેમ આમ થાય છે? આપણે એક કથા આવશે આગળ, આપણે કથા એક આગળ આવશે માંડવી ઋષિ, બહુ સરસ કથા છે. એ લોકો પૂછું કાંઈ શોકેસ બોલી કે એને નાનપણથી કાંઈ નથી કર્યું, એને ખબર છે કે મેં આવું કાંઈ કર્યું તો આની સજા મને કેવી. પિતાએ આમ કીધું મેં કાંઈ પાપ કર્યું મને આ સજા કેવી? કૃષ્ણ ભગવાને કીધું એ વાત તો સાચી છે દાદાજી તમારી, તમે કઈ પાપ કર્યું નથી, પણ આ સજા પાપ નથી કર્યું એની નથી. તો કે તો પાપ તમે કર્યું નથી પણ પાપ જોયું છે એની આ સજા છે. હા તમે પાપ જોયું છે. જ્યારે પાંડવો જુગાર રમતા હાર્યા, બધું હારતા હારતા પછી દ્રૌપદીને મૂક્યા, અને દ્રૌપદીને પછી તો દુર્યોધને એમ કીધું કે દાસી બની એને લાવો આવ્યા અને નિર્વસ્ત્ર કરો, અને દુશાસનની સાડી ફેંકતા લાવ્યો, અને ત્યારે ધૃતરાષ્ટ્રનો આંખથી બદલનો એને સમજાવાય આવી ગયો હતો. કૃષ્ણ કનૈયાએ કીધું એનું સમજાવ્યો, આંખી પહેલા એમાં કઈ નહોતું, નામે આંખી હતી, આંખી કરવાથી શું કરે, પણ તમે તો આંખી વાળાય છો, ઈચ્છા મૃત્યુ વાળા પણ છો, અને જ્યારે તમારી પાસે એને ન્યાય માંગ્યો કે મારા પતિઓ જુગાર રમ્યા એમાં એ હાર્યા, પણ એને કોઈ અધિકાર નથી કે સ્ત્રીને પોતાની પત્નીને જુગારમાં રમી શકે, અને એને જુગારમાં મૂકી દીધી. આ લોકો એમ કહે છે કે તું હારી ગઈ એટલે દાસી, તો હવે મને ન્યાય આપો, હું જીતા કે અજીતા? ન્યાય આપો મને. અને ત્યારે ત્યારે તમે નીચી થઈ ગયા, માફ કરજે મને, કારણ મેં અન્ન ખાધું છે. અમુક શબ્દો તો એમ કે આ જવાબ જ ખોટો હતો. ઋષિ મુનિ પ્રેમ જ ખોટું છે કે અનાદિનું છે. દુર્યોધન તો પછી જઈ, અરે ધૃતરાષ્ટ્ર એ બધા પછી આવે શું છે તો બધું સાચવવા માટે આમ કેમ જવાબ આપી દીધો? આ ઘણા ઘણા સંતોની એવી ચર્ચાઓ છે ભાગવતની અંદર. આવી રીતે નથી મોટું
જ્યાં દ્રોણાચાર્યની પાસેથી એને કીધું કે તમે કાંઈક મને ડૉક્ટર હું કાંઈ નહીં કરી શકું. જેણે બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા ત્રણે એક સામા હોય કોઈ એને હરાવી ન શકે. આવો એક હતો કે જેના હાથમાં મૃત્યુ ઈ ધારે તો જ એનું મોત આવે, નહીં તો મોત ન આવે. આવા વિષ્ણુ એક દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, બીજા અન્ય કેટલા બધા વીરો હતા. કોઈ કાંઈ કર્યું નથી અને તમે કાંઈ કર્યું નહીં. તમારી પાસે ન્યાય માગ્યો અને એ પાપ તમે જોયું નથી. અને દ્રૌપદી ચારે બાજુ અને દુશાસન સાડી ખેંચવા લાગ્યો. અને દ્રૌપદી કાંઈ જેમ તેમ નથી, વિરાંગના છે. એણે ઘડીક તો એમ કોશિશ કરી લીધી કે સાડીનો છેડો પકડે. કનૈયો સામે ઊભો જ તો. કનૈયો તો અંતર્યામી છે, જ્યાં ગુપ્ત રૂપે હતો કે ઓહો દ્રૌપદી વારે વાહ, હજી તું તારી સાડી પકડીને હજી તને તારો આધાર છે એમ. વારે વાહ, ખૂબ સરસ. એને સાડી મૂકતા નથી, એને એમ છે કે હું બચાવી લઈશ મને એમ. કૃષ્ણ ઉપર પણ જ્યારે હવે હાથ છૂટી ગયા અને ત્યારે કૃષ્ણને પુકાર્યા છે કે હે ગિરધારી, તારી સિવાય હવે મારું કોઈ નથી બાપ, તારી સિવાય. हे मुरारी मेरो क्या बिगड़े ये गो जाए गिराज तिहारी जाए गिराज क्या हे मुरारी मेरो क्या बिगड़े ये गो मेरो पंचपति मेरो पंचपति पंच के तुम हो पति मेरो पंचपति पंच के तुम हो पति सूरदास सूरदास जब पछताओगे सूरदास जब पछताओगे देखो गौरी जाएगी राज तिहारी जाएगी राज तिहारी जाएगी राज આ બાજુ ભગવાન જ્યારે દ્રૌપદીએ પુકાર કર્યો હે કૃષ્ણ, તારી સિવાય હવે કોઈ નથી, એટલે કૃષ્ણએ આમ સામેથી કીધું કે હું તો ક્યારનો અહીં ઊભો, પણ તને બીજાના આશરા હતા ને, આ મને ભીષ્મ બચાવશે ને ઓલા બચાવશે ને ઓલા બચાવશે ને, હું ક્યારનો આવીને ઊભો છું. પુકાર કર્યો અને પછી જે ભગવાને કૃપા કરી છે, દુશાસન કદાચ એનો દાદો આવે તોય ત્યાં કાંઈ ન થઈ શકે એની આવી કૃપા કૃષ્ણએ કરી. અને કીધું કે તું આ બધા આશરા લેવા ગઈ હતી ને એમાં મોડું થયું. ખાલી તું આ દુશાસનને આવ્યો ને ખાલી કહી દીધું હોત ને હે કૃષ્ણ,
ક્યાં તો હું તારી હા બોલું પણ આ તો તું બધા આશરા લેવા ગઈ. આ ઈ પાપની સજા છે, ઈ પાપની સજા છે. અને બીજું તો બધું ઠીક, પણ દાદા તમે એક વાત મને કહો કે તમે બધું જાણો છો કે પાંડવો છે, સત્ય ઈ છે, અને છતાંય તમે કૌરવોના પક્ષમાં કેમ લડ્યા? તમારે સત્યનો પક્ષ લેવો જોઈએ ને, પાંડવોમાં રહીને કેમ? એટલે ભીષ્મ પિતાએ કીધું કે ઈ તો મારી મરજી હું જાણું છું. કેમ તમારી મરજી? એટલે કે હું જો કૌરવોની સાથે હું એટલે રહ્યો કારણ કે હે કૃષ્ણ મારે તારા દર્શનની જ ઈચ્છા હતી. બીજું કે તે દિવસે તે કીધું તું ને કે એક બાજુ નારાયણની સેના હું જ્યાં જાય તમે મને લઈ જતા પહેલા વિચાર કરજો, હું હથિયાર હાથમાં નહીં લઉં. એટલે ઈ તારું જે વચન હતું ને મારે તોડાવવું હતું કે નહીં? એટલે હા, તો બીજી વાત એ છે કે જો હું પાંડવ પક્ષમાં રહું તો તારા દર્શન મને ન થાય, પણ કૌરવ પક્ષમાં હોઉં ને તો તું અર્જુનની સાથે ગમે ત્યારે મારી સામે આવે એટલે મને તારા દર્શન થાય. આ મને એક મોટો ફાયદો હતો. અને બીજું કે ભીષ્મ પિતા બોલ્યા કે તે દિવસે તેમ કીધું કે હું હથિયાર નહીં લેવડાવું. તો મારે મેં પણ કીધું હતું કે જો તારા હાથમાં હથિયાર ન લેવડાવું તો હું ગંગાનો દીકરો. આજ હરિહી જોન શસ્ત્ર ગાવ તો લાજુમાં ગંગા જનનીકો અને શાંતનું સૂત ન કહાવ. આ તારા હાથમાં જો હથિયાર ન લેવડાવું તો ગંગાનો દીકરો હું શાંતનું સૂત ન કહાવું. અને પાછું કેવો સંદન રથખંડી મહારથખંડી. સંદન નામનો રથ દેવતાઓના દૈવત્વથી ભરેલો, એની ઉપર બિરાજમાન થયા પછી માણા કોઈ દી હારે નહીં એવો રથ. સંદન રથખંડી મહારથખંડી. અને પાછું કૃષ્ણ રથ ચલાવે છે, અર્જુન એમાં છે તો બે જ નથી, યુદ્ધમાં બે જ નથી ખાલી, પણ એ રથની ઉપર ધજા ઉપર હનુમાનજી બિરાજમાન છે. સંદન રથખંડી મહારથખંડી કપિધ્વજ સહિત ડુલાવું. એક નૈયા કપિધ્વજ હનુમાનજીને તને બધાને હલબલાવી નાખે. આવું ગંગાનો દીકરો બોલું. કપિધ્વજ સહિત ડુલાવું અને ઈતિ ન કરું તો મોહે હરશો. મહાદેવના સોગંદ કોઈ દિવસ ક્ષત્રિય ન કહાવું. આ પ્રતિજ્ઞા, અને આ પ્રતિજ્ઞા માટે થઈને અને એ તો પછી જ્યારે રણ મેદાનમાં આવ્યા છે સનનન 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 કરતા એ પછી એક બાણ અને બોછાડ લગાડી દીધી. પણ કનૈયાએ નક્કી કર્યું કે આ ડોસો મારા અર્જુનને લેવા નહીં. આજે કદાચ આ સ્વ ન લગાડી દઈએ, આ ડોસો બગડી ગયો. આજ કનૈયાએ નક્કી કર્યું કે આજ મારા અર્જુનને વીખી નાખશે, મારે કાંઈક કરવું જોઈએ. વિહવળ થઈ ગયા. આવું યુદ્ધ થયું, જેમ તેમ નહોતું થયું એવું યુદ્ધ થયું. વિહવળ કરી દીધા કૃષ્ણ. અને કૃષ્ણએ કીધું કે હવે આ જો બાણ નીકળ્યું તો આમાં અર્જુન. અને જોયું ચારે બાજુ ભીષ્મ બાણ આમ મંત્ર બોલીને જ્યાં ચડાવવાની છોડવાની તૈયારી કરતા હતા ત્યાં કૃષ્ણએ કૂદકો માર્યો. હવે જો આ છૂટી ગયું તો મારા અર્જુનને બચાવનાર કોઈ. અને કૂદકો માર્યો, ચારે બાજુ જોયું, ચારે બાજુ જોયું, અને જ્યાં બાણ છોડવાની તૈયારી કરી ત્યાં બાળી ગયા તો ઓહો દેવકી નંદન તો ઉતરી ગયો નીચે. પોતે ચારે બાજુ એમાં એક રથનું પૈડું પડ્યું હતું, અને એ હાથમાં લઈને જામ હાથમાં સુદર્શન કર્યું, અને ત્યાં તો હાથ જોડી ગયા કનૈયાને કે જય હો. વારે વાહ દેવકી નંદન બાપ, હું તારી આટલી જ વાટ જોતો હતો. મને ખ્યાલ છે કે તું તારા ભક્તોની લાજ રાખી એવો બાપ છો, મને ખ્યાલ છે. અર્જુનને તું હો ત્યાં સુધી કાંઈ થાય નહીં, બરાબર છે, પણ તને તારા ભક્તોના શબ્દો બહુ વાલા છે, એના વચન બહુ વાલા, એટલે મારા વચન રાખવા માટે તું કૂદી પડ્યો બાપ. સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા,
પ્રેમ કરુણા સત્ય પ્રેમ હરિ બોલ 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 પ્રેમ છે આ તાળી પાડો બોલ બાપા હરિ બોલ બોલ હરિ બોલ હરિ આદે આદે સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા હરિ બોલ 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 હરિ એ બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે ગાડી પડી જાય છે એ સાણંદ ધામથી ગાડી ઉપડી ડાકોર ધામે જાય છે આનંદ ધામથી ગાડી ઉપડી ડાકોર ધામે જાય છે એ સાણંદ માંથી ગાડી ઉપડી ડાકોર ધામે જાય છે આનંદ ધામથી ગાડી ઉપડી ડાકોર ધામે જાય અરે છે બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે બેસો હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે राधे राधे घनश्याम से मिला दे राधे 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 घनश्याम से मिला दे ओ राधे 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 घनश्याम से मिला दे राधे 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 घनश्याम से मिला दे ए कुंज में भी राधे घनश्याम राधे राधे 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 बोलो श्री वृंदावन राधे राधे बोलो श्री वृंदावन राधे राधे श्री मथुरा में राधे राधे श्री मथुरा में राधे राधे कदम डाल पर राधे राधे कदम डाल पर राधे राधे गोपी बोले राधे राधे सब गोपी बोले राधे राधे मयूर बोले राधे राधे मयूर बोले राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे ओ श्याम राधे राधे घनश्याम राधे राधे श्याम विश्व
વિશેષતા એ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ધર્મરાજને સમજાવવા માટે કહ્યું. ધર્મરાજને પણ અમુક ધર્મ બતાવ્યા, રાજધર્મ બતાવ્યા. અને ત્યારબાદ ભીષ્મ પિતા ઉત્તરાયણના સમયે ભગવાનના દર્શન કરતા એમાં એ જ્યોત મળી. અને હવે આ માયક કદાચ એમ કહે છે કે થોડીક આરતી કરો તો સારું. તો આવો સમય થઈ ગયો છે આપણો આરતીનો. હવે આ આરતીમાં પધારો, જેને પધારવાનું એને દવા તમારું છે. હવે આવો પધારો. અને આપણે કથા કેમ કરવાની કીધું હકાભાઈ કે આપણે બાપુ બધાની મોજ કરવાની. વિશ્વકર્મા દાદાએ જોવે, આપણે સીતારામજીએ જોવે, આપણે ભોળાનાથે જોવે. જે આમ તો ભોળાનાથે પધારશે, શિવપુરાણી આવવાનું છે ભાઈ. મને કે અમારે આ મોજ કરવા જોઈએ. જેને મેં અહીંયા રાખ્યા છે ને એ મોજ કરવા જોઈએ. બસ એને એમ થવું જોઈએ કે વાહ ભાઈ વાહ, મારી પાછળ આટલો આનંદ અધિક માસની અંદર કરાયો છે. એના આશીર્વાદ આમ બે હાથે ભરવા જોઈએ. બસ એટલે અમારે આમ તમારે એવું તો માનતા જ નથી. ઓલાપણે જાતી એટલે આણે આમ કર્યું તો ઓલાપણે આમ રોજ કરતા ઓલાપણે એવું કાંઈ અમારે હકાભાઈ બાપુ આપણું તો આનંદ કરવાનો છે. અમારા માતા પિતા આનંદ કરે, અમારા પિતૃઓ પણ આનંદ કરવા જોઈએ. અને અહીંયા જે બધા આવ્યા એને પણ બધાને આનંદ થાવ છે. બીજું આપણે કાંઈ છે. ખૂબ ધન્યવાદ. અને આપણે ગોળ બાબા ક્યાં ગયા? હે અચ્છા, આજનો કોણ બિરાજો? भगवान की पाप से નારાયણ
का भी श्याम तू मेरा का भी श्याम श्याम तेरी बंसी कन्हैया तेरी बंसी श्याम तेरी बंसी पुकारे राधा को श्याम तेरी बंसी पुकारे राधा लोग करे मीरा कोई बदना लोग करे मीरा कोई बदना
મહા